સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ફૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરીને કરોડોની કિંમતના ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યા છે। પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોલીસ મથકોમાં ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપીઓ ઓઇલની પાઇપલાઇનોમાં પંચર કરીને વાલ્વ ફિટ કરીને ટેન્કરમાં ઓઇલ ભરી લેતા હતા। આરોપીની મોડસ ઓપરેટિંગ વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ કોઈ પણ ખેતર કે અવાવરૂ જગ્યા પરથી પસાર થતી ફૂડ ઓઇલની પાઇપલાઇન અંગેની માહિતી મેળવતા હતા અને પાઇપલાઇન જે સ્થળે હોય તે ખેતરમાંથી અને આજુબાજુની જગ્યામાં રાત્રિ દરમિયાન સાગરિકો મારફતે 6 થી 7 ફૂટ ઊંડો જમીનમાં ખાડો ખોદતા હતા અને ફૂડ ઓઇલ કે પેટ્રોલિયમ પેદાશમાં પોતાની પાસેના વેલ્ડિંગ સાધનો અને ઇલેક્ટ્રિક ઉપકરણોથી પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ ફિટ કરી દેતા હતા અને રાત પડતા ટેન્કર મંગાવી ફૂડ ઓઇલના પાઇપલાઇનમાંથી ઓઇલની ચોરી કરતા હતા। હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને આ ગુનામાં અન્ય કેટલાક કિસ્સાઓ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા જેટલી મોટી રિફાઇનરી ચાહે હજીરામાં રિફાઇનરી હોય ચાહે જામનગરમાં હોય એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનો કદાચ ખબર હોય કે ભૂતકાળમાં ATS અને બીજા સિક્યુરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે। એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં DCP રૂપલ મેડમ અને DCP રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે 2 મોટા ગુનેગારો જો ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ અત્યારે સુરત આજુબાજુ ફરે છે। તો જેના આધારે માહિતીના આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન 2 ગુના આ 15 દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને 4 જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા 6 મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી। બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે। પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાની વિરુદ્ધમાં 21 જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનની વિરુદ્ધમાં 7 ગુના છે જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે 20 કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા। અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મેળવશે।